નમસ્કાર, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 3 આજનો આપણો લેક્ચર છે બાળકો 20। આજનો આપણો ટોપિક થાય છે બાળકો સ્વાધ્યાયના આપણે એક્ઝામ્પલ જોવાના છે। શું કહે છે બાળકો? સ્વાધ્યાયના છે એ આપણે એક્ઝામ્પલ ની શું કહીશું બાળકો? ગણતરી કરીશું। શું કરીશું બાળકો? કે ગણતરી કરીએ। ઠીક છે? તો એના માટે સૌપ્રથમ બાળકો આપણે એક રકમ લખીએ, પછી એનો આપણે કેલ્ક્યુલેશન કરીએ। તો અહીંયા આપણે વાતચીત કરીએ, કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ અવર ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે। જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પ્રતિ અવર હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપથી અથડાશે એની તમારે વેગ તમારે બાળકો મેળવવાનો છે। તો અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ તો જો તો પહેલા આપણે પોલીસ વાન છે એની ઝડપ, ચોરની કાર છે તેની ઝડપ, બંદૂકમાંથી નીકળતી ગોળી એનો આપણે વાસ્તવિક વેગ ની આપણે ગણતરી કરશું। પછી આપણે કે ગોળી ચોરની કારને કઈ ઝડપથી અથડાય છે તેની આપણે કેલ્ક્યુલેશન બાળકો કરશું। તો પહેલા અહીંયા આપણે વાતચીત કરીએ કોની? તો કે આપણે ચોરની કારનો વેગ, કોનો વેગ લઈશું બાળકો? તો કે ચોરની કારનો વેગ। વેગ એટલે v, ચોર છે એના માટે સંકેત લેજો t। ઠીક છે? ચોરની કારનો તમારો કહેવાનો છે વેગ। તમને કેટલો આપ્યો છે? તો કે 192, હું કીધો 192 કિલોમીટર પ્રતિ અવર। તો અહીંયા શું થાય છે? 192 ઇને ગુણ્યા 1000 એના છેદમાં શું કરશો? 3600। આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય। ઠીક છે? તો અહીંયા 36 છે એના તમારે ભાગ ઉડાડો તો અહીંયા તમારે કેટલા થઈ જાય? 18। અહીંયા આ બંનેનો ગુણાકાર કરી નાખો, અથવા તો અહીંયા આની સાથે તમારે ભાગ ઉડે। કોની સાથે? તો કે અહીંયા આ બંનેનો ગુણાકાર તો 36 ભાગ્યા તમે 192 ભાગ્યા તમે કેટલા કરો? 36 કરો જી। તો કે 192 ભાગ્યા તમે શું કરશો? 36 કરો તો તમને મળે છે એને ગુણ્યા એમ ના કરીએ, આનો આપણે છે ને 16 ભાગ ઉડશે। કેટલા એ 16 છે એ આપણે છે ભાગ આપણે ઉડાડી દઈએ। તો અહીંયા 36 છે તો 12 તેરી કેટલી થઈ છે? 36। અહીંયા તમે કેટલા કરશો? 16 બરાબર। 12 તેરી 36 અને 16 ગુણ્યા 12 એટલે કેટલા થાય છે? 192। તો અહીંયા તમારે કેટલા થાય છે? 160 એને ગુણ્યા 10 છેદમાં હું કરશો 3। હવે આ તમારે 3 છે એ તમારે અહીંયા આપણે અપૂર્ણાંકમાં રાખવી, એટલા માટે કે આગળ જતા છે એ આપણે આના છેદ ઉડી જતા છે। ઠીક છે? આ તમારે ચોરની કારનો વેગ થઈ ગયો। હવે તો કે હવે તમારે પોલીસ કારનો તમારે શું લેવાનો છે? વેગ મેળવી લો। કોનો? પોલીસ કારનો વેગ। તો અહીંયા હું કહીશું બાળકો તો કે પોલીસ કારનો વેગ કેટલો છે બાળકો? પોલીસ એટલે v, પોલીસ માટે હું સંકેત લઈશું p।
તો કે પોલીસ કારનો વેગ 30 કિલોમીટર પ્રતિ અવર. 30 એને ગુણ્યા કેટલા કરશો 1000 એના છેદમાં શું કરશો 3600. આ મીંડું જાય આ મીંડું જાય આ મીંડું જાય આ મીંડું જાય. ઠીક છે. તો અહીંયા આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે કેટલા થઈ જાય 300. 300 ભાગ્યા તમે કેટલા કરશો 36 અથવા તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરો જો તો અહીંયા તમારો ભાગ ઉડાડી દો તો કેટલા થઈ જાય છે અહીંયા વચ્ચે તમારે 10 અહીંયા વચ્ચે 12 તેરી 36. ઠીક છે. અહીંયા તમારે વચ્ચે આના કરો 100 ભાગ્યા તમારે 12 એટલે 25 ના છેદમાં તમારે કેટલા આવશે 3. શું કહેજો 25 ના છેદમાં 3 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ તમને જે મળે છે એવું મળશે વીપી. ઠીક છે. શું મળશે વીપી. એ તમને કોનો વેગ મળે છે બાળકો તો કે પોલીસ કારનો વેગ. હવે અહીંયા આપણે બંને વેગ છે એ અહીંયા આપણે લખી નાખીએ અને પછી આપણે આગળ છે એ આપણે ડિસ્કસ કરીએ. હવે જો હું કહેશો બાળકો હવે જો અહીંયા આપણે રકમમાં એક મિસ્ટેક છે કે બંદૂકમાંથી નીકળતી ગોળીની ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ અવર ના એકમમાં ન હોય એ હંમેશા તમારે શું હોય તો કે મીટર સેકન્ડ ઇન્વર્સ. ઠીક છે. કિલોમીટર અને કલાકો સુધી બંદૂકની ગોળી છે એ તમારે ગતિ કરતી હોય નહીં. એ પાઠ્ય પુસ્તકના રકમમાં મિસ્ટેક છે તો ખાસ ધ્યાનમાં રાખજો બાળકો. હવે જો અહીંયા આપણે શું કહીશું તો કે બંદૂકમાંથી છોડેલી ગોળીનો શું કહીશું વાસ્તવિક વેગ. શું કહીશું વાસ્તવિક વેગ. તો અહીંયા આપણે કહીશું તો કે બંદૂક માંથી છોડેલી ગોળીનો શું કહીશું તો કે વાસ્તવિક વેગ જેને આપણે શું કહીશું vb ડેશ ઇક્વલ ટુ કેટલા છે 150 મીટર સેકન્ડ ઇન્વર્સ. શું કહીશું vb 150 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે જો હવે આપણે અહીંયા છે e ગોળીનો આપણે વેગ લેવાનો છે તો શું કહીશું તો કે હવે તો કે ગોળીનો તમારે શું લેવાનો છે ગોળીનો વેગ. ગોળીનો વેગ એટલે શું કહીશું vb. શું કહીશું ગોળીનો વેગ એટલે કે vb. તો કે અહીંયા તમારો પોલીસનો વેગ પ્લસ તમારે શું કરવાનું છે ગોળીનો વાસ્તવિક વેગ. પોલીસનો વેગ આપણને કેટલો મળ્યો છે તો કે 25 એના છેદમાં 3. આનો વાસ્તવિક વેગ એટલે 150. આનો આની સાથે ગુણાકાર કરો એટલે 300 વત્તા તમારે 25 એટલે કેટલા થાય છે 375 એના છેદમાં હું કહીશું 3 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ આપણને શું મળ્યો છે ગોળીનો છે એ આપણને વેગ મળેલો છે. તો ગોળીનો વેગ હું કહીશું vb ઇક્વલ ટુ vb એક જ મિનિટ અહીંયા આને ગુણ્યા 3 કરો એટલે 400 ને તમારે 50 થાય અને વત્તા 25 એટલે કેટલા થાય છે 475 તમારે થશે બાળકો. તો અહીંયા vb ઇક્વલ ટુ કીશો 475 એના છેદમાં કેટલા લીશો 3. ઠીક છે. તો આ તમારે બંદૂકમાંથી છોડેલી ગોળીનો વાસ્તવિક વેગ અને ગોળીનો વેગ. કારણ કે વાસ્તવિક વેગ કેટલો છે અને પ્લસ તમારે પોલીસ છે એ પણ વેગ છે તો એ બે વેગનો તમારે ગોળીના વેગ માટે બંનેનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે. કારણ કે પોલીસ વાહન છે એ દોડતા શું કરે છે બાળકો ફાયરિંગ કરે છે. શું કરે છે દોડતા. તો હવે અહીં આપણે વાતચીત કરીએ તો કહી શકાય કે સોરની કારને અથડાતી વખતે બંદૂક ગનમાંથી તમારે શું લેવાની છે બંદૂકની ગોળીનો વેગ ઇક્વલ ટુ તમારે શું લઈશો પોલીસ સોરની કારની સાપેક્ષ તમારે શું લેવાનું થશે વેગ. તો જો આપણે અહીંયા લઈએ તો કઈ સોરની કારને શું કહીશો સોરની કારણે અથડાતી વખતે શું કહીશો સોરની કારણે અથડાતી વખતે બંદૂકની શું કહીશો બંદૂકની ગોળીનો શું કહીશો વેગ ઇક્વલ ટુ તમે શું કહીશો બાળકો ઇક્વલ ટુ ગોળીનો સોરની કારની
સાપેક્ષ તમારે શું લેવાનો છે વેગ ઇક્વલ ટુ કહીશો ગોળીનો સોરની કારની સાપેક્ષ શું કહીશો બાળકો વેગ શું કહીશો ગોળીનો સોરની કારની સાપેક્ષ વેગ એટલે શું કરશો બાળકો આના બરોબર હું લખી શકાય તો કે v ગોળીનો એટલે હું કહીશો b હું કહીશો v b અને સોરની કારની નામ થઈ જાય bt તો v bt તો v bt બરોબર તમે તેથી હું લખ્યો ઇક્વલ ટુ vb માઈનસ vt vb તમને કેટલા આપેલા છે તો કે 475 એના છેદમાં હું કરશો 3 vt એટલે તો કે 160 એના છેદમાં હું કરશો 3 બંનેનો છેદ સરખો ઉપરના ને શું થાય બાદબાકી 475 માઈનસ 100 ને તમે શું કરશો 60 એટલે તમને વચ્ચે 300 ને કેટલા વચ્ચે 15 કેટલા વચ્ચે 315 એના છેદમાં કેટલા વચ્ચે 3 વડે કેલ્ક્યુલેશન કરો એટલે 105 મીટર સેકન્ડ ઇનવર્સ શું કરશો 105 મીટર સેકન્ડ ઇનવર્સ તો કે સોરની કારને અથડાતી વખતે બંદૂકની ગોળીનો વેગ 105 કિલોમીટર પ્રતિ સેકન્ડ 105 મીટર સેકન્ડ ઇનવર્સ નો વેગ બાળકો હશે એટલે કે 105 મીટર સેકન્ડ ઇનવર્સ ની ઝડપથી ગોળી છે ઈશ્વરની કારને શું થાય છે બાળકો અથડાય છે ઠીક છે તો ખાસ ધ્યાન રાખજો ગોળીનો વાસ્તવિક વેગ પ્લસ એની અંદર તમારે પોલીસની કારનો તમારે વેગ એ તમારે એડ કરવાનો રહેશે અને આ રીતે સોરની કારને અથડાતી વખતે બંદૂકની ગોળીનો વેગ એટલે કે ગોળીનો સોરની કારની સાપેક્ષ તમારે શું મેળવવો પડશે વેગ એટલે vbt ઇક્વલ ટુ vb માઈનસ vt ઠીક છે તો આ રીતે છે એ તમને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ તો જો બાળકો અહીંયા તમને કીધું છે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર સેકન્ડ ઇનવર્સ ની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે ઉધ્વ દિશા એટલે કઈ તો કે ઉપર તરફની દિશા તો પહેલો તમને પ્રશ્ન આમાં એબીસીડી એમ તમને બે ત્રણ પ્રશ્ન પૂછાયેલા છે પરંતુ બાળકો રકમ છે એ આપણે વધારે મોટી હોવાથી આપણે 1 બાય 1 છે એનો આપણે જવાબ આપશું કારણ કે અમુક પ્રશ્ન છે આમાં થિયરિકલ છે તો જો પહેલો અહીંયા આપણને એ એમ કીધું છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પરિવેગની દિશા કઈ છે તો કે આપણે કહીશું બાળકો તો કે પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ શું કરે છે ગતિ કરે છે શું કહીશું બાળકો તો કે પદાર્થ શું કહીશું પદાર્થ હંમેશા શું કહીશું તો કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની શું કહીશું ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની શું છે બાળકો તો કે અસર હેઠળ શું કરે છે ગતિ કરે છે તો કે હંમેશા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ તમારે ગતિ કરે તેથી તેનો ગુરુત્વીય ક્ષેત્રને કારણે શું કહીશું તેથી તેનો ગુરુત્વીય ક્ષેત્રના કારણે મળતો પ્રવેગ શું કહીશું બાળકો તો કે મળતો પ્રવેગ હંમેશા તમારે જે છે શું હશે અધો દિશામાં હશે મળતો પ્રવેગ હંમેશા કઈ દિશામાં હશે તો કે હંમેશા અધો દિશામાં તમારે હશે અધો દિશા એટલે તો કે પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા અધો દિશામાં તમારે હશે અધો દિશા એટલે તમે શું કહીશો બાળકો તો કે પૃથ્વીના શું કહીશો કેન્દ્ર તરફ ઠીક છે પૃથ્વીના કેન્દ્ર તરફ આ તમારે જે છે એ તમારા બાળકો એનો જવાબ છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પરિવેગની દિશા કઈ છે તો કે પદાર્થ ગુરુત્વીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે તેથી તેનું ગુરુત્વીય ક્ષેત્રના કારણે મળતો પરિવેગ હંમેશા અધો દિશામાં છે એ તમારા બાળકો હશે એના પછીનો આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો જો નેક્સ્ટ પ્રશ્ન આપણને શું કીધો છે તો જો બીજો શું કીધું છે
તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ મૂકીશું મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો આપણને પૂછ્યો છે વેગ શું પૂછ્યો છે દડાનો વેગ અને આપણને શું પૂછ્યો છે દડાનો છે એ શું પૂછ્યો છે બાળકો પ્રવેગ પૂછ્યો છે તો અહીંયા આપણે કહેશું બાળકો શું કે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અથવા તો મહત્તમ બિંદુએ એનો વેગ કેટલો હોય 0 તો અહીંયા આપણે કહેશું બાળકો પદાર્થ મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ તેનો વેગ એને કે v ઇક્વલ ટુ શું હશે 0 હશે 0 એટલે કે ઇક્વલ ટુ શું હશે બાળકો 0 હશે અને પરિવેગ છે કેટલો હશે તો કે પરિવેગ છે એ તમારે ગુરુત્વીય પરિવેગ જેટલો હશે અને તેનો પ્રવેગ એ ગુરુત્વીય પ્રવેગ g જેટલો અધો દિશામાં હું કહીશું g જેટલો અધો દિશામાં કઈ દિશા તમે લીધો g જેટલો અધો દિશામાં હશે એટલે કે g બરોબર કેટલા લેવાના છે તો કે g બરોબર તમે લઈ લો 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ 2 ઠીક છે એટલે કે g જેટલો પરંતુ કઈ દિશામાં છે અધો દિશામાં છે એ તમારે એનો પરિવેગ છે એ તમારે હશે ગતિ પદાર્થ જ્યારે આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ ત્યારે એનો વેગ ધીમે ધીમે શું થાય છે ઘટતો જાય છે અને પદાર્થ મહત્તમ ઊંચાઈ તમારે પ્રાપ્ત કરે ત્યારે એનો વેગ શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એનો વેગ શૂન્ય થઈ જાય એટલે પદાર્થ છે એ પોતાની ગતિની શું કરશે દિશા બદલાવશે અને પદાર્થ છે એ ગતિની દિશા ઉલટાવે એટલે કે ગુરુત્વીય પરિવેગ જેટલા મૂલ્યથી અધો દિશામાં શું કરશે ગતિ કરશે ઠીક છે હાલો એના પછી આપણે નેક્સ્ટ બાળકો જોઈએ તો કે સી તો જો બાળકો અહીંયા આપણને સી આપેલો છે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરોબર તમારે શું છે 0 મીટર અને t બરોબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશા ને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો તો પસંદગીના સંદર્ભમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પરિવેગના ચિહ્નો દર્શાવવાના છે ચિહ્નો એટલે કે ધન છે કે ઋણ છે તો અહીંયા બાળકો આપણે શું કહીશું તો કે પહેલી વસ્તુ આપણે એવું કહીશું હું તો કે દડાની આપણે શું કહીશું મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ શું કહીશું અહીં તો કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ શું કહીશું મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર તમારે શું છે 0 સેકન્ડ છે તથા તેની દિશા x અક્ષની ધન દિશા નીચે તરફ પસંદ કરેલ છે તો જો અહીંયા આપણે વાતચીત બાળકો કરીએ તો અધો દિશા માટે પહેલા આપણે વાતચીત કરીએ પહેલા ઉર્ધ્વ દિશા માટે વાતચીત કરીએ કોના માટે તો કે ઉર્ધ્વ દિશા માટે કોના માટે ઉર્ધ્વ દિશા માટે વાત કરીએ તો કે ઉર્ધ્વ દિશા માટે સ્થાન વેગ અને હું કહીશું પ્રવેગ ઠીક છે ને અધો દિશા માટે આપણે વાતચીત કરીએ તો કે અધો દિશા માટે હું કહીશું તો કે સ્થાન વેગ અને હું કહીશું પ્રવેગ હું કહીશું સ્થાન વેગ અને પ્રવેગ તો અહીંયા તમારે જે છે બાળકો એનું સ્થાન અહીંયા તમારે કેવું આવશે ઋણ વેગ પણ કેવો આવશે ઋણ અને
પ્રવેગ છે એ તમારે કેવો આવશે તો કે અહીંયા એનો પ્રવેગ છે તમારે કેવો આવશે ધન. અહીંયા અધો દિશા માટે સ્થાન છે એ તમારે કેવો થઈ જાય છે ધન, વેગ પણ કેવો થઈ જાય છે ધન અને પ્રવેગ પણ કેવો મળશે ધન. ઠીક છે બાળકો? તો હંમેશા એટલું યાદ રાખજો તો કે સ્થાન અને વેગ એ બંનેનો નિશાની તમારે કેવી હોય સમાન રહે. અહીંયા નીચે તરફ તમને કીધું છે કે શિરોલંબ નીચે તરફ આવે બરાબર, ઉધ્વ દિશામાં જેમ જાય એમ એના વેગનું મૂલ્ય શું થાય છે બાળકો ઘટે છે અને અધો દિશામાં જેમ આવે એમ એના વેગનું મૂલ્ય શું થાય છે વધે છે. ઠીક છે? તો ખાસ ધ્યાન રાખજો બાળકો. એના પછી આપણે લાસ્ટ ડી કેસ જોઈએ. તો જો ડી કેસમાં તમને શું કીધું છે જો દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે. ધારો કે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ હું કહીશું બાળકો h હોય તો ગતિના સમીકરણ હું કહીશું h હોય તો ગતિના સમી 2ad equal to v square minus v0 square પ્રમાણે. તો આની અંદર d બરોબર તમારે શું લેવાના છે d બરોબર હું લઈશો તો કે પણ અહીંયા d બરોબર હું લઈ લો h, v0 બરોબર કેટલા લઈશો તો કે માઈનસ કેટલા છે 29.4 મીટર સેકન્ડ ઇનવર્સ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરેલ અંતિમ વેગ શું થઈ જાય 0 અને a બરોબર કેટલા લીધો g બરોબર કેટલા લીધો 9.8 a બરોબર હું લીધો g અને g બરોબર હું લીધો 9.8. તો અહીંયા તમે કિંમત મૂકો તેથી હું કીશો બાળકો તો કે તેથી અહીંયા 2 g એટલે 9.8 b એટલે હું કરશો h અહીં v સ્ક્વેર એટલે શું થઈ જાય 0 નો સ્ક્વેર માઈનસ અહીંયા શું થઈ જાય માઈનસ તમારે કેટલા થાય તો કે 29.4 આનો હું કરશો સ્ક્વેર. કેમ તો કે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે માટે જે છે એનું મૂલ્ય આપણે શું લીધું છે માઈનસ લીધું છે. આનો જવાબ પણ આપણને શું મળશે માઈનસ મળશે. તો અહીંયા જો 2 ગુણ્યા તમે 9.8 કરો એટલે 9 દૂન તમારે કેટલા થઈ જાય 18 એટલે કે 19 પોઈન્ટ તમારે કેટલા થઈ જાય 6. અહીંયા તમારે માઈનસ આનો વર્ગ કરો એટલે શું થઈ જાય પ્લસ, પરંતુ એનો વર્ગ છે એ તમારે કેટલો થાય તો કે 29 પોઈન્ટ શું કરજો 29.4 એને ગુણ્યા 29.4 તો આનું તમારે મૂલ્ય આવશે બાળકો 864.36. અહીંયા આવશે h ને કરતા બનાવો એટલે -864.36 upon 9.19.6 અને ડિવાઈડ કરો તમે 19.6 તો તમને મળશે કે h બરોબર -44 પોઈન્ટ કેટલા મળશે 1 મીટર. દડો છે 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ છે એ તમારા બાળકો શું કરશે પ્રાપ્ત કરશે. કેટલી પ્રાપ્ત કરશે તો કે 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ છે એ તમને પ્રાપ્ત કરશે. હવે h બરોબર 44.1 મીટર. હવે જો દડો જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે એટલો સમય નીચે આવવા માટે થશે. તો આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ગોતી લઈએ અને એને આપણે શું કરી નાખીએ બમણો કરી નાખીએ એટલે આપણને મળી જાય કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં છે કે પાછો તમારે શું આવશે દડો છે એ તમારે આવશે. તો હવે જો બાળકો હવે આપણે શું કહીશું સમય માટે તો કે હવે કે v બરાબર v0 80 પરથી સમય મેળવી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે v બરાબર શું થઈ જાય 0. કેટલો વેગ છે તો કે 29.4 પ્લસ અહીં કેટલા કરજો તો કે 9.8 ઇન્ટુ કરશો t. અહીં કારણ આપવો હોય તો આપી દો. અને મહત્તમ ઊંચાઈ શું કીશો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે શું હોય v બરાબર શું હોય 0. તો આને આ બાજુ લઈ લો તો 29.4 ઇક્વલ ટુ કેટલા જાય 9.8 t. તો અહીંયા
તમારે કેટલા જાય t બરોબર 29.4 अपन तो जाए 9.8 तो અહીંયા t બરોબર તમારે કેટલા થાય છે તો કે 3 સેકન્ડ હું કહેશો તો કે t બરોબર તમે હું કહેશો 3 સેકન્ડ આ t બરોબર 3 સેકન્ડ માં દડો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ t બરોબર 3 સેકન્ડમાં પાછો નીચે આવે છે નીચે આવે અહીંયા લખું છું એટલે કે t બરોબર 3 + 3 એટલે કે t બરોબર શું થાય છે t બરોબર 6 સેકન્ડમાં ખેલાડીના હાથમાં દડો આવશે 3 સેકન્ડ ઉર્ધ્વ દિશામાં જવા માટે લાગતો સમય અને 3 સેકન્ડ પાછો અધો દિશામાં નીચે તરફ આવવા માટે લાગતો સમય એટલે ટોટલ કેટલા થાય છે 6 સેકન્ડ છે એ તમારે સમય તમારે લાગશે ઠીક છે એટલે કે ખેલાડીના હાથમાં t બરોબર 6 સેકન્ડના અંતે ખેલાડીના હાથમાં દડો આવશે ઠીક છે બાળકો તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ ઠીક છે જય હિન્દ